નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મંગળવારે આઈપીએલની બે ટીમ કેકેઆર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે ક્વોલિફાયર મેચ રમાઈ રહી હતી. તે દરમિયાન તેમની ટીમને સપોર્ટ કરવા માટે બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાન ત્યાં પણ પહોંચી આવ્યા હતા. જે દરમિયાન અમદાવાદ શહેરનું તાપમાન ખૂબ જ વધારે હોવાથી તેમની તબિયત અચાનક જ લથડતા તેઓને કેડી હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવ્યા હતા. નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી. ભરમાં છેલ્લા એક સપ્તાહથી ગરમીની અસર ખૂબ જ વર્તાઈ રહી છે. તેમજ ઘણા રાજ્યોના શહેરોમાં તો રેડ એલર્ટ પણ હવામાન વિભાગે જાહેર કર્યું છે. અમદાવાદ પણ તેમાંનું જ એક શહેર છે કે જ્યાં મંગળવારે 45.9 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું અને એટલું જ તાપમાન બુધવારે પણ જોવા મળ્યું હતું. પણ આટલા તાપમાન વચ્ચે પણ જે આઈપીએલ ચાલી રહ્યું છે અને વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ એટલે કે અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જે પ્રેક્ષકોનો જોશ અને ઉત્સાહ છે તે એવો જ જોવા મળતો હોય છે અને પોતાની જે ફેવરેટ ટીમ હોય છે તેને સપોર્ટ કરવા માટે પ્રેક્ષકો પહોંચી જતા હોય છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જે રીતે પ્રેક્ષકોથી છલકાઈ રહ્યું હોય છે તેવી જ રીતે ટીમ ઓનર્સ પણ એમની ટીમને સપોર્ટ કરવા માટે પહોંચી આવતા હોય છે. તેમાં બોલિવૂડના સિતારાઓ હોય કે પછી ઉદ્યોગ જગતની જાણીતી હસ્તીઓ હોય, તમામ જાણીતા ચહેરાઓ જોવા મળતા હોય છે. બોલિવૂડના કિંગ ખાન પણ કેકેઆરને સપોર્ટ કરવા માટે આવી પહોંચ્યા હતા, જ્યાં અચાનક જ મંગળવારે મેચ દરમિયાન તેમની તબિયત બગડતા તેઓને કેડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે ડૉક્ટરે તેમના બધા જ રિપોર્ટ કર્યા. રિપોર્ટમાં કંઈ એવું આવ્યું ન હતું જેના કારણે તેઓને વધારે ગંભીર કે સિરિયસ હોવાનું જણાઈ શકે, પણ સામાન્ય રીતે ગરમી જે લાગવાથી ટેમ્પરેચર જે પ્રમાણે બહાર હતું તેઓને લૂ લાગવાથી તેઓની તબિયત બગડી હતી. ખાનની તબિયત હાલ સ્થિર છે. મળતી માહિતી અનુસાર તેઓને કેડી હોસ્પિટલના 8મા માળે એક વીઆઈપી રૂમમાં એડમિટ કરવામાં આવ્યા છે. તેમની સાથે તેમના પત્ની ગૌરી ખાન અને દીકરી સુહાના ખાન બંને હાજર છે. હોસ્પિટલના નજીકના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર તેઓને હાઈ ગ્રેડ ફીવર છે અને ફેફસામાં પણ થોડું ઇન્ફેક્શન થયું હોવાનું બહાર આવ્યું છે. સાથે તેવી પણ વાત મળી રહી હતી કે આજે તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવશે, પણ હજુ સુધી કેડી હોસ્પિટલે ડિસ્ચાર્જ મામલે કોઈ પણ સ્ટેટમેન્ટ આપ્યું નથી. હોસ્પિટલની બહાર જ 12 વાગ્યાનું એક ચાર્ટર્ડ શેડ્યુલ થઈને રખાયું છે કે જેના માધ્યમથી તેઓને અમદાવાદથી મુંબઈ લઈ જવામાં આવશે. શાહરૂખ ખાન છેલ્લા 2 દિવસથી અમદાવાદની કેડી હોસ્પિટલમાં જ છે. તેમને જ્યારે સ્ટેડિયમથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યારે તેમની આસપાસ પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો. પૂરતી સુરક્ષા અને સેફટી સાથે જ તેઓને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યા. ત્યાં જેટલા પણ લોકો તેમને મળવા આવે છે તે સ્ટાફ અને તમામ જે રિલેટિવ્સ હોય કે તેમના નજીકના જે લોકો હોય તે બધાનું સઘન ચેકિંગ હાથ ધરાયા બાદ જ તેઓને પ્રવેશ આપવામાં આવે છે. જોકે હાલ કેડી હોસ્પિટલમાં તેમને તમામ વીઆઈપી સુવિધાઓ અને સુરક્ષાઓ આપી રહેવાય છે. સાથે જ તેમના મિત્ર અને તેમના બિઝનેસ પાર્ટનર બોલિવૂડ એક્ટ્રેસ જુહી ચાવલા પણ તેમના ખબર અંતર પૂછવા માટે આવી પહોંચ્યા હતા. જોકે તે થોડા સમય જ રોકાયા બાદ ફરીથી પરત ફર્યા હતા, પણ તેઓએ પણ શાહરૂખ ખાનની નોંધ લીધી હતી. હોસ્પિટલ મેનેજમેન્ટ પાસેથી કોઈ પણ ખુલાસાઓ કે અગત્યની માહિતીઓ નથી મળી રહી. ડિસ્ચાર્જ ક્યારે થશે એ પણ હજુ એક સવાલ છે, પણ નજીકના સૂત્રો પાસેથી જાણવા મળ્યું કે શાહરૂખ ખાનને અત્યારે હાલ થોડો આરામ કરવાની જરૂર છે, જેનાથી તેઓ મુંબઈ માટે રવાના નથી થયા. પણ હવે આજના દિવસમાં કદાચ તેઓ મુંબઈ માટે રવાના થઈ શકે છે. તેમની તબિયત જે છે તે જલ્દીથી સારી થાય તેવી શુભકામનાઓ સાથે નમસ્કાર.